હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીનું વાર્ષિક પરીક્ષા 2025નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 9ના બીજા વિષયના તેમજ આવનારા જે બોર્ડનું અગત્યનું વર્ષ છે ધોરણ 10 એના વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો કક્ષા 9 વિષય હિન્દી 3 કલાકનું મિત્રો આપણે 80 ગુણનું પેપર હશે, તો આપણે પ્રયત્ન કરીએ કે 80 માંથી 80 ગુણ સરળતાથી પ્રાપ્ત થઈ શકે। તો ચાલો જોઈએ વિભાગ એ, ગદ્ય વિભાગ। અને હા, આ સંપૂર્ણ નવા માળખા પ્રમાણે પેપર છે, બરાબર છે? હા, સંપૂર્ણ નવા માળખા પ્રમાણેનું પેપર છે। साचो विकल्प पसंद कर लखो। पहलू, गुलमर्ग में व्यक्ति केवल यह खेलने नहीं आता गोल्फ। बच्चे रानी की पीठ पर ऐसे बैठते थे मानो मयूर सिंहासन पर आसीन हो। कहानी के अंत में नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया? तो बॉय। હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ બહુ સરસ મજાની આવતી હોય છે કે સર અમારે ધોરણ 9માં હજી ગણિત અને વિજ્ઞાન કેવડાવે છે, તેમજ આવનારું જે બોર્ડનું અગત્યનું વર્ષ છે, બરાબર, 10મું ધોરણ, તો એમાં અમારે ગણિત અને વિજ્ઞાન વિષય નથી સમજાતા, તો એમાં અમારે પૂરેપૂરા માર્ક્સ લેવા હોય 80 માંથી 80, તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, બધાનો રસ્તો હું તમને આપું છું। પહેલા તમારા ધોરણ 9ના વાર્ષિક પરીક્ષાના સરસ મજાના 25 થી પણ વધુ પ્રશ્નપત્રો છે સોલ્યુશન સાથેના, એ પહેલા મેળવી લો। ક્યાંથી મેળવી લેશો એવું તમને જણાવું છું। ગણિત વિજ્ઞાન જેને નબળું છે 9મા ધોરણની અંદર, તો સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો રેકોર્ડેડ છે, એ વિડીયો લેક્ચર મેળવી લેશો। ધોરણ 10 ની વાત કરો આવનારા વર્ષની, બરાબર, તો એમાં વિજ્ઞાન કલ્પેશ વિરડિયા વિદ્યાર્થી મિત્રોની માંગ હતી, તો ફરી પાછા એ 1 થી 13 ચેપ્ટરના વિડીયો સરસ મજાના રેકોર્ડેડ મળી જશે। ગણિતના પણ કલ્પેશ કોલડિયા છે, બરાબર, સરસ મજાના સંપૂર્ણ વિડીયો રેકોર્ડેડ તમારે જેટલી વાર જ્યારે જોઈ ત્યારે જોઈ શકશો, એની ટાઈમ એનીવેર, બરાબર। ગણિત વિજ્ઞાનનો ભેગો પ્લાન લેશો તો પણ તમને મજા આવશે। તો મિત્રો, ટૂંક સમય માટે ઓફર છે, તો વહેલી તકે પહેલા મેળવી લેજો, કારણ કે અમારો ઇન્ટેન્સ એ છે કે તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય અને ગણિત વિજ્ઞાનની અંદર કોઈ કચાશ ન રહી જાય। હા, લાઈવ લેક્ચર ને બધું આવવાનું છે, ઓકે, પણ એ જનરલ લાઈવ લેક્ચર આવશે, બરાબર, અહીંયા કન્ટેન્ટ તમને ત્યાંથી મળી જશે। તો 3 થી 12 ધોરણના વિડીયો લેક્ચર છે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતી છે, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, બધું જ। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખી દો, સેન્ડ ઓટીપી કરી દો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, અહીંથી તમને પેડ પ્લાનમાંથી બધા પેડ પ્લાન મળી જશે, બરાબર। હા, તો વહેલી તકે મેળવી લેશો તો તમારા ચેપ્ટર વાઇઝ વિડીયો જોઈ શકશો, ક્લિયર, અને તૈયારી પણ કરી શકો। ચાલો, सही विकल्प चुनकर निम्नलिखित विधान पूर्ण कीजिए। महाराज, यह राज मुद्रा वापस ले ले, क्योंकि मैं यह बोझ उठा न सकूंगा। केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया है, तो जीवन कष्टकर हो जाएगा। भारती जी के पिता ने अपनी अलमारी में से कुछ चीजें हटा दी ताकि पुत्र वहां अपनी लाइब्रेरी बना सके। खाली जगह, चेतावनी देकर सम्राट को छोड़ दिया जाए। महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है। एक बार सुप्रसिद्ध भारतीय पहलवान गामा मुंबई गई। एक एक वाक्य में लिखिए, भारतवर्ष किसको धर्म रूप में देखता आ रहा है? तो भारतवर्ष कानून को। मोहन ने ज्यादा पैसे लेने से क्यों इनकार कर दिया? तो मोहन ने ज्यादा पैसा लेने से इनकार कर दिया क्योंकि लेखक दंपति से मिला प्रेम उसके लिए पैसों से बढ़कर था। 2-3 वाक्य में सम्राट अशोक ने न्याय मंत्री का पद देते हुए शिशुपाल को क्या कहा, अथवा भूत प्रेत के बारे में प्रियोदा ने मनमोहन से क्या कहा? निम्नलिखित उत्तर के 5-6 वाक्य में लिखिए। मित्रों, आ पीडीएफ तुमने मैं कीधुं एप्लिकेशन मांथी मळी जशे। लेखक को ऐसा क्यों लगा कि उन्हें श्यामा के लिए जीने का संघर्ष करना चाहिए, अथवा लेखक के साथ मोहन ने अपनापन कैसा जताया? निम्नलिखित परिच्छेद को पढ़कर निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए। जो अहींया तमने पेरेग्राफ आप्यो हशे एना परथी चरित्र किसे कहते हैं, तो आमांथी तमने जवाब मळी जशे, बराबर। मानव के व्यक्तित्व का निर्माण करने वाले विभिन्न तत्वों
में चरित्र का सबसे बड़ा अधिक महत्व है, तो चरित्र इसे कहते हैं। इतिहास किस बात का साक्षी है? बराबर, तो आम मित्रों अहीं लखेलुं इस बात का साक्षी है कि कई चक्रवर्ती सम्राट धन, पद, वस्तु और विद्या के स्वामी थे। चरित्र का क्या महत्व है? चालो विभाग बी, पद्य विभाग। रणखेत पाटना है मुझको, अही पास काटना है मुझको। मधुकर किस रस को चखता है? कमल के रस को चखता है। आर्य क्या होकर नहीं बैठ सकते थे? निश्चेष्ट। विधान पूर्ण कीजिए। रहीमन देखी बड़ेन को लघु न दीजिए डारे। चंदन विस्त व्याप्त नहीं लपट रहे भुजंग એટલે શાપ। कलम कैसी नहीं है जगा देने वाली। खाली जगह कर्ण के आदर्श वाले मनुष्य का कंचन भार नहीं धोते, गरुड़ महलों में नहीं होता, दिन पर दया करने वाला ईश्वर के समान होता है। एक एक वाक्य में लिखिए धन संपत्ति किस लिए है? धन संपत्ति परोपकार के लिए है। कवियत्री कुरुक्षेत्र से क्या कहते हैं? तो कवि कुरुक्षेत्र से कहते हैं कि तुम जाकर देशवासियों को अपने आनंद अनुभव के बारे में बताओ। 2-3 वाक्य में खीर को काटकर नमक लगाया जाता है। कवि ने पृथ्वी के लाल से क्या कहा है? 5-6 वाक्य में सूर ने किन उदाहरणों द्वारा अपनी अनन्य भक्ति भावना प्रकट की अथवा धरती की शान कविता का केंद्रीय भाव स्पष्ट कीजिए। निम्नलिखित पद्यांश को पढ़कर ध्यानपूर्वक पढ़कर उसके उत्तर दीजिए। बराबर, तो मित्रों मनुष्य की क्या ताकत है? आत्मा में भगवान है ऐसा क्यों कहा गया? माटी से अमृत निचोड़ने का क्या अर्थ है? व्याकरण विभाग। बराबर, कहावत डूबते को तिनके का सहारा। जो छोटी सी भी सहायता बहुत काम आ सकती है कोई, तो एनी कहावत कहते से डूबते को तिनके का सहारा। शब्द समूह के लिए एक शब्द रास्ता भूल हुआ गुमराह। संधि को जोड़िए अतिवत्ताचार अत्याचार, संधि को छोड़िए पावन पवन पवतान। वाक्य को शुद्ध कीजिए। उसने मुझसे कहा कि मैं तैयार रहूं। उसने मुझे कहा कि मैं तैयार रहूं। आगे मुहावरे का अर्थ देकर वाक्य प्रयोग कीजिए। आश्चर्य का ठिकाना न रहना, बहुत आश्चर्य होना। विरोधी शब्द अच्छा बुरा, धनिक गरीब। बराबर, पर्यायी शब्द अतिथि, मेहरबान, चट्टान, सैल। भाववाचक संज्ञा अंग्रेजी ज्ञान का परिचय होना चाहिए। अंग्रेजी। माँ स्कूली पढ़ाई पर ज्यादा जोर देती थी, पढ़ाई। कर्तुवाचक संज्ञा पहले हमारा देश गुलाम था, तो गुलाम। नेता सेवक नहीं बन सकते, तो सेवक। विशेषण बताइए। आंखें मुग्ध होकर देखती रहती है, तो मुग्ध। वे उस छोटे घोड़े से आतंकित हुए, आतंकित। समाज को पहचानिए। अकारण अवयवी भाव। रुपया पैसा आदि समाहार द्वंद्व समास। लेखन विभाग। विद्यार्थी मित्रों परिच्छेद તમારે વાંચવાનો છે, એના પરથી તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એના તમારે જવાબ આપવાના છે। બરાબર, તો સરસ મજાના આપેલા છે। પત્ર લેખન છે, બરાબર, વાર્ષિકોત્સવના બારામાં, તો એ પણ તમારે લખવાનું છે। કહાની પરથી વાર્તા લાલચ કા ફલ, બરાબર, બહુ પ્રખ્યાત છે અને આપણે નાનપણથી જ આ વાર્તા શીખી આવ્યા છીએ। અને નિબંધ છે ભારત દેશ, તો એના મુદ્દા વાઇઝ સરસ મજાનો નિબંધ અહીંયા આપવામાં આવેલો છે। मेरी प्रिय पुस्तक, तो एनो पण सरस मजानो निबंध आपवामां आवेलो छे। अने मेरा प्रिय त्योहार, बराबर मित्रों आपने खबर है हमणां होलिका त्योहार गया है, बराबर, तो दीपावली होली कोई भी लखी शको छो। तो आ रीते सरस मजानुं आपणे सोल्यूशन जोयुं। तो कदाच मित्रों टाइपिंग मिस्टेक होई शके छे, नथी ना पाडता आपणे, पण तमारे धोरण 9 ની અંદર ધોરણ 10 ની અંદર सारा मार्क्स मेळववा होय गणित अने विज्ञाननी अंदर खास, तो विद्यार्थी मित्रों पेपर शेट मेळवी लो अने एना गणित अने विज्ञानना जे सरस मजाना प्लान छे ए मेळवी लो, तो जेथी तमने सारामां सारी तैयारी थई शके, बराबर, जे तमने खूब ज उपयोगी वेकेशनमां पण थई शके। वेकेशनमां तमारे गणित विज्ञान एकदम कम्प्लीट थई जाय। तो बधाने सारा मार्क्स माटे शुभकामना। ऑल ध बेस्ट। अस्तु। जय हिंद, जय भारत।